ચાલો આજે આપણે ત્રીજા યુનિટની ત્રીજી એક્ટિવિટી ભણીએ. આપણા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 ઉપર એમાં લખેલું છે રીડ ધ ફોલોવિંગ લેટર, એટલે કે આપણે પત્રનું વાંચન કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી. આપણને નકશામાં દેખાય છે, જુઓ. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી હતી. આફ્ટર ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસ પછી તેણે વડોદરાના એક વ્યાપારી મેળાની મુલાકાત લીધી. She wrote a letter her friend Meena, who lives in Bhuj. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર, તેની સહેલી મીનાને પત્ર લખ્યો. હાલોલ, 25 જુલાઈ 2014, 25 જુલાઈ 2014. ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. 15મી જુલાઈના તારા પત્ર માટે આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચી અને મને આનંદ થયો. વિઝિટ એટલે મુલાકાત. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માંગુ છું. મીના 2 મેળામાં ગઈ હતી ને. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. સૌપ્રથમ મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક ગ્રામ્ય મેળો જોયો અથવા તો ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. વી વેન્ટ ધેર ઇન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. ધેર વે 2 સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ સ્મોલ વિલેજ. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા માતા પિતાની સાથે ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા. ઇવનિંગ એટલે સાંજ. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ વોઝ ફૂલ ઓફ પીપલ. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. ત્યાં ઘણી બધી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજવસ્તુઓનું રંગીન બજાર હતું. હાઉસ હોલ્ડ એટલે ઘર વપરાશની વસ્તુ. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper are showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકોએ આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. We also saw merry-go-round and giant wheel. અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. The merry-go-round was quite small, but giant wheel was really huge. ચકડોળ ખૂબ જ નાનું હતું પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું. The place was full of noise.
સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. There were many loudspeakers playing film songs. ત્યાં ઘણા લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheels. મોટા ચકડોળ પર ઘણા બધા બાળકો બેઠા હતા. જો ચકડોળ ફરે છે અહીંયા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. અમે એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all them in the air. તે 5 દડાનો ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો. It was wonderful. એ અદ્ભુત હતો. After some days we visited a trade fair in વડોદરા. થોડા દિવસ પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. જો અહીંયા વ્યાપાર મેળાનું ચિત્ર છે. It was school trip. તે શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા હતા. We went by bus. અમે ત્યાં બસમાં ગયા હતા. There was no entry fee. ત્યાં પ્રવેશ ફી ન હતી. The whole ground was full of large stalls. આખું મેદાન મોટા સ્ટોલથી ભરેલું હતું. There were many stalls of electronics goods like TV, VCR and music systems. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. જો ચિત્ર બતાવેલા છે આપણને અહીંયા. The girls on the counter were well dressed. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. They were answering the question for visitor with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત એટલે હસીને આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machines. ત્યાં સ્ટોલની એક બીજી હાર ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટેની હતી. One salesman was demonstrating the use of mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ કરી અને દેખાડી રહ્યો હતો. Two young women were asking him some questions. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. અમે બધે જ ફર્યા અને બધી જ વસ્તુઓ જોઈ. At the other end of the fair, there were some fast food stalls. મેળાની બીજે છેડે કેટલીક ખાણીપીણીની દુકાનો હતી. My friends ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and savored the food. થોડી વાર અમે બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો.
There were a couple of sweet shops, but we did not buy any sweets. ત્યાં મીઠાઈની 2 દુકાન હતી પણ અમે મીઠાઈ ન ખરીદી. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. સારું, હવે હું અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહે છે. Your sincerely. ખરા દિલથી. ટીના. હવે તમે આખો પત્ર વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે ટીના છે એ 2 પ્રકારના મેળાની મુલાકાત લે છે, એક ટ્રેડ ફેર ને એક વિલેજ ફેર. તો બંને મેળામાં સિમિલર શું હતું એટલે કે સરખું શું હતું, ડિફરન્ટ શું હતું એટલે કે તફાવત ભેદ શું હતો બેયનો, એના આધારે આપણે આગળની એક્ટિવિટી હવે કરવાની છે.